જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું સ્નેકી આઈડિયામાં લાવી છું ડિફરન્ટ ટાઈપ ઓફ બ્રુશેટા. બ્રુશેટા આજકાલ બહુ ફેમસ છે અને બચ્ચાઓને ખૂબ જ ભાવે છે, પણ આજે હું એને ઇન્ડિયન વર્ઝનમાં બનાવી રહી છું. સો આજે આપણે બનાવશું ખડા ભાજી બ્રુશેટા, જેની તૈયારી આપણે કરી લઈએ. સો પહેલાં આપણે ખડા ભાજી બનાવી લઈએ. એની માટે ઓઇલ લઈશું. સો આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે આ ફણસી એડ કરી દઈશું. હવે એની અંદર આપણે આ કલરફુલ કેપ્સિકમ એડ કરીશું. બોઇલ કરેલા ગ્રીન પીસ. સો 2 મિનિટ માટે આપણે એને ગેસ પર થવા દઈશું. હવે એની અંદર આપણે બારીક કટ કરેલા ટોમેટોસ એડ કરીશું, જેને આપણે બી કાઢી લીધા છે. તો હવે આપણે એની અંદર બધા મસાલા કરી લઈએ. એની અંદર આપણે હળદર પાવડર એડ કરીશું, લાલ મરચું ને પાવભાજી મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અગેન આપણે એકવાર એને હલાવી લઈએ. સો આપણે અહીંયા જે ટમેટા એડ કર્યા હતા એ ચડી ગયા છે. અહીંયા આપણે આ જે કાચા કેળા છે એ થોડા ફ્રાય કરી લીધા છે, એ એની અંદર એડ કરશું. અને લાસ્ટમાં આપણે એની અંદર કોથમીર એડ કરી દઈશું. પાવભાજી તો વિધાઉટ બટર પોસિબલ જ નથી, એટલે આપણે એની અંદર થોડું બટર એડ કરી દઈશું. હવે બધું પાછું એકવાર મિક્સ કરી લઈએ. સો આપણું જે આ ખડા ભાજી છે એ તૈયાર થઈ ગઈ છે. ગેસ બંધ કરી દઈએ. સો આપણે આ ખડા ભાજીને એક બાઉલમાં કાઢી લઈએ. સો અહીંયા આપણે આ બગેટ સ્લાઇસીસ લીધી છે અને બીજી બાજુ આપણે પેન લીધું છે. સો મેં અહીંયા સેલો પેન લીધું છે, પણ અગર આ તમારા ઘરે ન હોય તો તમે નોનસ્ટિક તવો પણ લઈ શકો છો. હવે આ બગેટ પર આપણે આ રીતે બટર લગાવીને આ તવા પર મૂકી દઈશું. સો પહેલાં આપણે એક સાઈડ આને ગરમ થવા દઈશું. સો હવે આપણે આને પલટી કરી દઈએ. હવે આપણું જે ખડા ભાજીનું જે સ્ટફિંગ છે એ એના પર સ્પ્રેડ કરી દઈશું. સો તમે ચાહો તો આને ઓવનમાં પણ બેક કરી શકો છો. હવે આપણે એની અંદર બ્રુશેટા છે એટલે ચીઝ સ્પ્રેડ કરી દઈશું. અને આપણે સાઈડમાં થોડું બટર પણ સ્પ્રેડ કરી દઈશું, તાકી નીચે પણ પ્રોપર ગોલ્ડન બ્રાઉન થઈ જાય. હવે સ્લો ફ્લેમ પર એને 2 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું. ખડા ભાજી બ્રુશેટા તૈયાર થઈ ગયા છે. સો ડાયરેક્ટ આપણે એને પ્લેટિંગ કરી દઈશું. સો ખડા ભાજી બ્રુશેટા તૈયાર થઈ ગયા છે. ભાજી અને બ્રુશેટાનું કોમ્બિનેશન આઈ એમ શ્યોર આપ સૌને ખૂબ જ ગમશે. તો આ રેસીપી ટ્રાય કરો અને અમને કમેન્ટ કરવાનું બિલકુલ બી ભૂલતા નહીં. અગર આપ સૌને અમારી રેસીપી ગમે છે તો એને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.